અમે આવી ગયા છે અંદર ગુફાની અને આ રીતના મંદિર છે અંદર. હવે ભોળાનાથના ફોટા બોટા પાડીને જઈએ છીએ નીચે આંટો મારવા. અને આ છે મિત્રો મસ્ત નાવાનું. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આજ અમારે જવાનું છે ફરવા. હું વિપુલ અને જો તેણે નીકળી ગયા છે. તો અમે જઈએ છીએ ગલતેશ્વર મહાદેવ. ભાઈ લોકેશન છે એક નંબર. અને આમાં વાવેલા છે ટિંડોરા. આ સાઈડ ટિંડોરા શેવડી ને એવું બધું બહુ જોવા મળે. તો મિત્રો કંઈક આવો નજારો છે ગલતેશ્વરનો. બગીચો બસે એક નંબર. મિત્રો અમે આવી ગયા છે અંદર ગુફાની અને આ રીતના મંદિર છે અંદર. આ ભોળાનાથની મૂર્તિની નીચેનો એરિયો છે બધો. પાસે એક નંબર મસ્ત એસી બેસી ઉપર મૂકેલા છે. તો ભાઈ બધી જગ્યાના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. એમાંથી આવડું ગુજરાતનું છે અને આવડું કાશી વિશ્વનાથનું છે અને આવડું ત્રંબકેશ્વરનું છે. ટ્રેન આવી ગયા છે બહાર ને જોવો તમે. ત્યાંની અંદર હતું નીચે. હવે ભોળાનાથના ફોટા બોટા પાડીને જઈએ છીએ નીચે આંટો મારવા. હા છે મિત્રો તાપી નદી. અને આ છે મિત્રો મસ્ત નાવાનું. અને આ જો ફરવાની જોરદાર મજા આવી છે, એક નંબર છે. અને અમે ત્રણ પગી જશે મજા તો તમે નાવાનું. અને ભાઈ અહીંયા આવવાની 50 રૂપિયા ટિકિટ છે. એમને ન આવે એમને તો તમે ઉપર મંદિરે દર્શન કરી શકો. બાકી આઈને પાવું હોય તો 50 રૂપિયા. તો મિત્રો અમને નાવાનું છે. જો લહર પટ્ટી પાણીમાં જોઈ પડશે તમે લહર પટ્ટી જોવા આવ્યા. મંદિરે ફરી કરીને આવી જશે પાછા. અને આ તો લાઈટ કરી મંદિર છે આપણે અહીંયા નાવા જતા અહીંયા. અને એની પાસે આવ્યા હતા આટો મારતા હતા પુલ ઉપર. એક નંબર ઉભા રહ્યા હતું ભાઈ કે ફોટા પાડી લઈ બે ત્રણ કે. એટલે તમે ઠેકડો મારી એવો ફોટો પાડે. હલો હજુભાઈ ને વિપુલ ને ફોટા પાડી લીધા. આ તો નીકળી ગયું. જવા દી ઘેરે શું થયું? હા નહીં તોડી નાખ્યો પણ રહેવા નહીં દે કાંઈ. તો મિત્રો ફરી કાર્ય નીકળી ગયા છે પાછા ઉડતા જવા હજુભાઈ. અને ભાઈ આ વખતે તો કઈ બસ આવી છે મારા ભાગમાં ભાખડું. આ ગુલાબ છે એ નથી થતો. હજુભાઈ નોન એસીનો શોખ હતો ને આ વખતે કાંઈ એટલે કાંઈ છે નહીં. કાંઈ જોતોય ના. ઓલી વખતે ફૂલ સુવિધા હતી પણ આ વખતે ભાખડો આવી ગયો હાથમાં. તો તમે નીકળી જાઓ છે. હવે મળીએ સીધા સવારે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાછા. ને ત્યારે જાય છે વાડી હાલીને. અને આ તો આપણે હજુભાઈ આ તો અહીંયા કુતરા બધા આવ્યા. પેલા જો કેવી કુતરા